માતૃવંદના તો છે જ. ઘણી વખત આપણે એવું હોય છે કે આખી જિંદગી વીતી જાય છે પણ આપણે આપણા માવતરના ચરણનો સ્પર્શ કરી શકતા નથી. ઘણી વખત આપણને એવું થાય છે કે કેમ નમવું, થોડોક સંકોચ થતો હોય છે આજના યુગમાં. પણ જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી મારો એક પણ પ્રોગ્રામ એવો નહીં હોય કે જ્યાં હું ઘરેથી નીકળી હોય અને મારી માને હું પગે લાગી ના નીકળી હોય. હા, સંજોગોવશાત એવું થાય કે ક્યારેક માં દૂર હોય તો ફોન કરી લઈએ અને પહોંચી જઈએ એટલે પાછા ફોન કરીએ કે અમે પહોંચી ગયા છીએ. કારણ કે માને સંતાનની સૌથી વધારે ચિંતા હોય છે. એક 7 વર્ષનો દીકરો વરસાદમાં ભીંજાઈને આવે એટલે એના પપ્પા એને જોવે અને કહે કે દીકરા તને ખબર ન પડે તો આટલો બધો પલળીને આવ્યો, બીમાર પડી જઈશ. એટલે થોડાક એને ખીજાણા. એની મોટી બેન હતી, એણે કીધું કે ભાઈ તને ખબર ન પડે તો આટલો પલળીને આવ્યો. એટલે દીકરો થોડોક ઉદાસ થઈ ગયો એમ. પછી પાણીયારું હતું ત્યાંથી અંદર રસોડામાં ગયો દીકરો. 7 વર્ષનો દીકરો ખાલી માની સામે ઊભો રહ્યો. માએ એના પાલવથી એનું મોઢું લૂછ્યું અને કીધું, લૂચો છે વરસાદ, મારા દીકરાને ભીંજવીને વયો ગયો. આટલો ફરક પડે માની લાગણીમાં. અને મેં દિલીપભાઈ અનુભવ કરેલો છે. મને એ નથી ખબર કે આ કાર્યક્રમ કરવાથી લોકોને શું પ્રેરણા મળશે. કારણ કે અત્યારે યુટ્યુબમાં એટલા બધા વિડીયો આવે છે મોટિવેશનલ, આપણને ઘણી બધી પ્રેરણા મળે છે વિડીયોથી. એટલે એક રીતે મોબાઈલ, કોમ્પ્યુટર, યુટ્યુબ ખૂબ સારું છે આપણે જોઈએ તો, પણ એનો જો પ્રમાણમાં ઉપયોગ થાય તો. અને આજના દિવસે મને એવો વિચાર આવ્યો અને વિચારને તરત એક્સેપ્ટ કરવો એના માટે પરિવાર જોઈએ. અને મારા પરિવારે મને હંમેશા સપોર્ટ કર્યો છે. કંઈ પણ કામ કરતી હોય તો એમણે મને કોઈ દિવસ ના નથી પાડી. મારો ભાઈ છે, મમ્મી છે, બહેનો છે, કોઈનો સપોર્ટ રહ્યો છે, ભાભી છે, કોઈ મને રોકી નથી આવા કામ કરતા. એટલે એ બહુ મોટી વાત છે. નકર આટલા લોકો બેઠા છે એમાં ઘણા બધાને એવું વિચાર આવતો હોય તો હું 5,000 આપી દઉં, 10,000 આપી દઉં, પણ ઘરે પૂછવું પડે. પણ એવી મા ભગવતી ખોડિયારની કૃપા છે અને માએ દીધા જેવા રાખ્યા છે એટલે દેવાનું મન થાય. અને આનંદની વાત